વિદ્યાર્થીઓ, આજે આપણે નવું ચેપ્ટર 14 સેમિકન્ડક્ટર વિશે ભણવાના છે. વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરમાં ઘણી બધી થિયરી એવી ડિસ્ક્રિપ્ટેડ છે અને આ ચેપ્ટરમાં હું છેલ્લો જે પોર્શન છે લોજિક ગેટ એ પહેલા શરૂઆત કરીશ, કારણ કે એ ઘણો રસપ્રદ છે, સમજવામાં મજા આવે તેવી છે અને એમાંથી મોટે ભાગે કંઈક ને કંઈક પૂછાતું હોય છે. આ ચેપ્ટરની વાત કરીએ તો બોર્ડની એક્ઝામ માટે 5 માર્કનું વેઇટેજ ધરાવે છે, જેમાં 3 MCQ અને 2 માર્કનો એક સવાલ એમાં રહેલો છે. તો મોટે ભાગે 2 માર્કનો જે સવાલ છે એ લોજિક ગેટ ઉપર આધારિત અથવા તો આગળની થિયરી ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, અર્ધ તરંગ, પૂર્ણ તરંગ, રેક્ટિફાયર, આ બધા મોટામાંથી પૂછાતી એવી થિયરીઓ છે. દાખલાઓ આમાં ખૂબ જ ઓછા છે. જે બી દાખલાઓ છે એ લોજિક ગેટના છે, એટલે મેં શરૂઆત લોજિક ગેટથી કરી છે. વિદ્યાર્થીઓ, લોજિક ગેટ સમજવા માટે પહેલા આપણે તો જે ચેપ્ટર છે એ ચેપ્ટરનો અર્થ સમજવો પડે. ચેપ્ટર છે સેમિકન્ડક્ટર. વિદ્યાર્થીઓ, આપણે જાણતા છે કે ત્રીજા ચેપ્ટરમાં આપણે શરૂઆતમાં જ વાહક, અવાહક અને અર્ધવાહક વિશે ભણી ગયેલા હતા, જેમાં સેમિકન્ડક્ટર એટલે એને અર્ધવાહક તરીકે ઓળખાય છે. ત્યાં તમે જાણેલું બી હતું કે અર્ધવાહકમાં આપણે એને 2 ભાગમાં વહેંચીએ, P અને N, જેમાં P પોઝિટિવ એટલે મેજોરિટી તરીકે એમાં હોલ હશે અને N એટલે નેગેટિવ એટલે તેમાં મેજોરિટી તરીકે ઇલેક્ટ્રોન હશે. અને એ પણ જોયું હતું કે સેમિકન્ડક્ટરમાં, અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન આ હોલ અને આ ઇલેક્ટ્રોનને લીધે થાય છે. એમ ઉપરછલ્લી માહિતી સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકની એ આપણે આગળના ત્રીજા ચેપ્ટરમાં જોઈને તો આવેલા જ છે. તો શરૂઆત કરીએ લોજિક ગેટમાં. પહેલો પોઈન્ટ છે એનાલોગ અને ડિજિટલ સિગ્નલ. વિદ્યાર્થીઓ, એનાલોગ અને ડિજિટલ સિગ્નલ એટલે શું? તો પહેલા આપણે જોઈએ છે એનાલોગ. તો એનાલોગ સિસ્ટમમાં હું વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ દોરું તો આલેખ કંઈક આવો મળે છે, બરાબર? જરૂરી નથી કે P એક સરખા જ મળે, જરૂરી ને કોઈક વખત મળી શકે છે, બરાબર? તો એનાલોગ સિસ્ટમ એટલે કે જેનો વોલ્ટેજ સમય સાથે સતત બદલાતો હોય, એટલે કે તેનું ધન ચક્ર બી શક્ય છે અને ઋણ ચક્રમાં પણ શક્ય છે. મતલબ કે તમે 11મા ધોરણનું શૃંગ અને ગર્ત સમજતા, એમાં શૃંગનો કંપ વિસ્તાર પ્લસ અને ગર્તનો માઈનસ છે, એટલે અહીંયા વોલ્ટેજ પ્લસ બી શક્ય છે અને નીચે એટલે કે ઋણમાં પણ એ શક્ય છે. એટલે કે એનાલોગ સિસ્ટમ એ બંનેમાં કાર્યરત છે, બરાબર? એટલે સમય જતાં એનાલોગ સિસ્ટમ એ સતત વોલ્ટેજ બદલાશે. એટલે બીજા શબ્દમાં એવું કહી શકાય કે સમય સાથે જો વોલ્ટેજ સતત બદલાતો હોય તો એને એનાલોગ સિસ્ટમ કહેવાય છે. હવે બીજું છે ડિજિટલ સિસ્ટમ. તો ડિજિટલ સિસ્ટમમાં જો આપણે વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો આલેખ કંઈક આપણને આવો મળશે, જેમાં આ જે ઉપરનું જે મહત્તમ કંપ વિસ્તાર એનું મૂલ્ય 1 હોય અને આ જે નીચેનું જે મૂલ્ય છે ન્યૂનતમ એનું મૂલ્ય 0 હોય છે.
ડિજિટલ સિસ્ટમ કહેવાય કે 1 અને 0 પર જ કાર્યરત છે, જ્યારે એનાલોગ સિસ્ટમ એ સમય સાથે વોલ્ટેજના મૂલ્ય એ સતત બદલાતા છે. અહીંયા બદલાય પણ મહત્તમ અને ન્યૂનતમના સ્વરૂપે જ બદલાય. જો મહત્તમ હશે તો એને આપણે 1 વડે દર્શાવશું અને ન્યૂનતમ હશે તો આપણે એને 0 વડે દર્શાવશું. તો આ થઈ ગયું એનાલોગ સિસ્ટમ જે સમય સાથે સતત બદલાય છે. આ ડિજિટલ સિસ્ટમ જે સમય સાથે તો બદલાય પણ કાં તો મહત્તમ હશે કાં તો ન્યૂનતમ જ હશે. હવે બીજો પોઈન્ટ, લોજિક પદ્ધતિના પ્રકાર. તો લોજિક પદ્ધતિ એ ડિજિટલ પદ્ધતિનો જ એક ભાગ છે, જેના બે પ્રકાર છે કે ધન લોજિક પદ્ધતિ બરાબર અને બીજું ઋણ લોજિક પદ્ધતિ. તો આ જે આલેખ છે ડિજિટલનો જે આપણે આલેખ દોર્યો એ ધન લોજિક પદ્ધતિ કહેવાય. કેમ? તો કે એમાં જે મહત્તમ મૂલ્ય છે એ ધનમાં જ છે. તો ઋણ લોજિક પદ્ધતિ એટલે શું? તો ઋણ લોજિક પદ્ધતિ માટે વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ દોરું તો મને એ આલેખ કંઈક આવો મળશે, જેનું મૂલ્ય 1 0 1 અવેટ સેમ્પલ તરીકે લીધું છે. વિદ્યાર્થીઓ હવે ખાસ સમજો કે એનાલોગ સિસ્ટમ એટલે વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ. એક જ આલેખમાં વોલ્ટેજના ધન અને ઋણ મૂલ્ય શક્ય છે કારણ કે સમય સાથે સતત બદલાય છે. જ્યારે ડિજિટલ સિસ્ટમમાં જો ધન લોજિક પદ્ધતિ હશે તો એનો જવાબ મહત્તમ ધન જ આવશે અને જો ઋણ લોજિક પદ્ધતિ હશે તો એનો જવાબ ઋણ જ આવશે. એટલે -1 કહેવાય કારણ કે તે નીચે તરફ છે. મતલબ કે એનાલોગની જેમ એક જ આલેખમાં ધન અને ઋણ એ ડિજિટલ સિસ્ટમમાં આવતા નથી. બરાબર? તો આ થઈ ગઈ એનાલોગ અને આ ડિજિટલ, જેના બે ભાગ. ધન લોજિક પદ્ધતિ એટલે તેમાં એનો મહત્તમ કંપ વિસ્તાર જેનું મૂલ્ય આપણે 1 લઈએ એ ધન જ આવશે. ઋણ લોજિક પદ્ધતિ એટલે જે મહત્તમ કંપ વિસ્તાર જેનું મૂલ્ય આપણે આલેખમાં 1 લીધેલું છે જેનું મૂલ્ય ઋણ એટલે કે નીચેની તરફ જ બતાવશે. તો આ હતી આપણો બીજો પોઈન્ટ, લોજિક પદ્ધતિના પ્રકાર. હવે આપણે ગેટ વિશે સમજીએ. વિદ્યાર્થીઓ એમ તો ગેટ જે છે એ મુખ્ય 3 ગેટ છે. એન્ડ, ઓર અને નોટ ગેટ. આ 3 ગેટ દ્વારા એન્ડ ગેટ અને એન્ડ ઓર ગેટ એ બનાવવામાં આવે છે. એટલે આપણે 12મા ધોરણમાં આટલા 5 ગેટ જ સમજવાના છે. તો મુખ્ય એટલે કે બેઝિક ગેટ એ એન્ડ ઓર અને નોટ ગેટ દ્વારા આપણે એન્ડ ઓર ગેટ પણ સમજશું. હવે ગેટની વાત કરીએ તો સેમિકન્ડક્ટર એ એક ઇન્સ્યુલેટેડ સર્કિટ છે, આઈસી છે. તમે ઘણી વખત જોઈ હશે કે આઈસી ને દર્શાવાય કેવી રીતના કોમ્પ્યુટરમાં. ઘણી વખત કોમ્પ્યુટરમાં એનો ઉપયોગ થાય છે કે અહીંયા બ્લેક કલરની હોય ને ઉપર 3 4 5 6 7 8 ઉપર પિન હોય ને નીચે બી 8 હોય. બરાબર? આવી કંઈક દેખાય છે. આને ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહેવાય અને સર્કિટ ઉપર અહીંયા કંઈ નંબરો લખેલા હોય છે. તો એ નંબરને આધારે નક્કી થાય છે કે આ સર્કિટ એ આનામાંથી કઈ સર્કિટ છે. બરાબર? ચાલો હવે સર્કિટ વિશે બીજું વધારે સમજીએ. તો આ જે સર્કિટ છે એ સર્કિટમાં એક તરફ ઇનપુટ આપવામાં આવે તો તેને લીધે બીજી તરફ આપણને આઉટપુટ મળે છે. હવે ઇનપુટ કેટલા રાખવા એ જે તે સર્કિટ ઉપર આધારિત છે. બરાબર? તો ઘણી વખત સર્કિટમાં 3 ઇનપુટ આપવામાં આવે, ઘણી વખત 2 ઇનપુટ આપવામાં આવે. તો હવે એ ઇનપુટમાં કાર્ય કેવી રીતના કરે એ આપણે સમજીએ. તો સૌથી પહેલા આના માટે હું
એક ટેબલ દોરો. ટેબલમાં આ A ઇનપુટ છે, આ B છે. હવે આપણને ખબર છે કે જે ગ્રીક ભાષા છે એ ગ્રીક ભાષામાં જે આંકડાઓ છે એ 0 થી શરૂઆત થાય છે. એટલે હું અહીંયા લખું 0 1 2 અને આ 3. ચાલો હવે એ જે આ B છે એની ઘાત આ એ B બરાબર આપણે 2 ની ઘાત 0 લઈએ અને એ બરાબર, તો વિદ્યાર્થીઓ આપણે જોયું તેમ b બરાબર 2 ની ઘાત 0 લઈએ એટલે એના બરાબર લખાય 1 અને 2 ની ઘાત 1 એ સિગ્નલ માટે તો આપણે એના બરાબર લખી શકીએ 2. હવે જો તમારે આ હવે તમને વિચાર આવશે કે 0 1 2 3 આપણે ઉપયોગ ક્યાં કરીએ? તો વિદ્યાર્થીઓ ઘણી જગ્યાએ તમે ડિજિટલ ક્લોક જોયેલા હશે, ઘણી વખત પ્લેટફોર્મ ઉપર ગયા હશે તો પેલી ડિજિટલ સ્ક્રીન હશે. તો એ જે ડિજિટલ સ્ક્રીન છે ત્યાં તમે સ્ક્રીન ઉપર જોયું હશે કે આવી રીતના ટપકાઓ પાડેલા હોય, બરાબર? કે એમ કહેવામાં આવે કે આ જે ટ્રેન છે તો ટ્રેનનો નંબર લખવામાં આવે કે 1 પછી આ 9 0 1 આવી બધી ટ્રેનનો નંબર હોય. એ ટ્રેનનું જે ડિસ્પ્લે મૂકેલું હોય ત્યાં જોજો તો એ જે સ્ક્રીન છે એ LED સ્ક્રીન છે. તો LED પણ એક પ્રકારનો સેમિકન્ડક્ટર છે. બીજું ડિજિટલ વોચ આવે, ડિજિટલ વોચમાં બી તમે જોયું હશે કે 2 લખવાનું હોય તો એ જે 2 નંબરનો આંકડો એ કંઈક આવી રીતના દેખાય છે. તો આ જે બધું જે કાર્ય થાય છે જે ડિજિટલાઇઝેશન એ બધામાં સિગ્નલમાં આવું જ ઉપયોગ થાય. મતલબ હવે સમજાવો કે ધારો કે એ સ્ક્રીન ઉપર 0 લખવું હશે તો મારે A અને B ને 0 કરવા પડશે, બરાબર? હવે જો મારે 1 લખવું હોય, આવી જે સ્ક્રીન આવે એ પ્લેટફોર્મ ઉપર જે ડિજિટલ સ્ક્રીન છે તેના ઉપર 1 લખવું હોય તો B નંબરની જે ઇનપુટ છે એને મારે ઓન રાખવો પડશે અને આને એ મારે 0 કરી દેવો પડશે. મતલબ કે ખાસ જોજો A અને B નો ટોટલ જે થવો જોઈએ એ આના બરાબર થવો જોઈએ. આના બરાબર એટલે હું આને લઈ લઉં છું ધારો કે y તરીકે. તો 0 લાવવું છે તો A અને B માં 1 છે અને A માં જે વેલ્યુ છે તે 2. એ તો સરવાળો કે ગમે તે કરો એનો જવાબ 0 આવવો જોઈએ, જે શક્ય નથી અહીંયા. એટલે આ બંનેને 0 0 લઈ લીધા. હવે 1 લાવવું છે તો 1 લાવવું છે એટલે આ 1 જ રાખવું અને આને 0 લઈ લઉં. તેમ મારે સિગ્નલ આ ડિસ્પ્લે ઉપર 2 નંબર દેખાવું જોઈએ. જો 2 નંબર દેખાવો જોઈએ તો આ 2 ને જ મારે ચાલુ રાખવાની અને આને બંધ કરી દેવાની. બંધ કરવાની એટલે 0 કરી દેવાની અને ચાલુ રાખવાની એટલે 1 રાખવાની. તો આવી રીતના જો મારે સ્ક્રીન ઉપર 3 નંબર જોઈતો હોય તો 2 અને 1 બંને ચાલુ રાખવી પડે તો મને સ્ક્રીન ઉપર 3 નંબર દેખાશે. તો આવી રીતના જે ડિજિટલ વોચ કે આપણું જે કેલ્ક્યુલેટર છે, કેલ્ક્યુલેટરમાં બી તમે જો 2 3 ને બધી બટન દબાવો તો આવી રીતના જે સ્ક્રીન દેખાય છે. મતલબ કે તેમાં પણ ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આ લોજિક ગેટનો ઉપયોગ થઈ રહ્યો તો છે જ, બરાબર? તો એ જ કેલ્ક્યુલેટરમાં તમે 1 નંબર દબાવો. જો તમારે 1 નંબર જો દબાવવું હોય, જો તમે કેલ્ક્યુલેટરમાં 1 નંબર દબાવી દો તો એ કેલ્ક્યુલેટરમાં શું સિસ્ટમમાં જશે કે તો કેલ્ક્યુલેટરમાં તમે 1 નંબર દબાવો એટલે કે મતલબ કે તમારી સિગ્નલમાં 2 ઇનપુટ હશે તો A ઇનપુટ 0 રહેશે અને B ઇનપુટ 1 થશે. એટલે તમને કેલ્ક્યુલેટરની સ્ક્રીન ઉપર એક આંકડો દેખાશે. જો તમારે કેલ્ક્યુલેટરની સ્ક્રીન ઉપર 3 નંબર જોઈતો હોય તો તમારા કેલ્ક્યુલેટરમાં રહેલો ઇનપુટ શું કરશે? A અને B એ બંને ઓન થઈ જશે. મતલબ એક સિગ્નલ એટલે તે ઇનપુટ ઓન છે અને 0 એટલે તે ઇનપુટ ઓફ છે. એમ સમજવું. ચાલો હજુ વધારે તમને સમજાવું છું. તો આ જે સિગ્નલો છે આપણે ઇનપુટ એ તો 2 જ લીધા, કદાચ 2 કરતા વધારે હોય તો શું થાય? તો
હું આમાંથી શરૂઆત કરું તો આ a b અને આ c. c માં 2 ની ઘાત 0 એટલે 1 લેમ, b માં 2 ની ઘાત 1 એટલે 2 અને a માં 2 ની ઘાત 2 એટલે 4. મતલબ કે આપણે સિગ્નલ માટે જે 2 ની જે ઘાત છે એ 2 ની ઘાત એ વધારતા ગયા છે. ઓકે, ચાલો હવે જો તમારે એ કેલ્ક્યુલેટર કે ડિજિટલ ની સ્ક્રીન ઉપર જો તમારે 0 જોઈતો હોય તો મતલબ કે આ બધા 0 હોવા જોઈએ. ચાલો 1 જોઈતો હોય તો હવે આપણે તો આ જ આંકડા જોવાના છે. જો 1 જોઈતો હોય તો c ને તમે ઓન રાખશો, b અને a ને ઓફ કરી દેશો. જો તમારે 2 નંબર જોઈતો હોય, આઉટપુટમાં 2 નંબર દેખાવો એટલે કે કેલ્ક્યુલેટર ઉપર 2 નંબર દેખાવો જોઈએ, તો કેલ્ક્યુલેટર પર તમે 2 નંબર દબાવો એટલે IC શું કરશે? તો IC b ને ઓન રાખશે, a અને c ને ઓફ કરી દેશે. ચાલો હવે આ જ રીતે જો તમારે 3 નંબર ઓન રાખવો હોય એટલે કે કેલ્ક્યુલેટર ઉપર 3 નંબર દેખાવો જોઈતો હોય તો તમારી જે IC છે કેલ્ક્યુલેટરની એ 2 અને a એટલે સમજી જશે કે b અને c ને ઓન ચાલુ રાખવાનો છે અને a ને ઓફ કરી દેવાનો છે. તો તમને 0 1 1 તમને જે કેલ્ક્યુલેટરની સ્ક્રીન ઉપર 3 નંબર દેખાશે. આવી રીતના 4 નંબર જોઈતો હોય તો 4 તો અહીંયા એક જ a ઓન રાખશે, b અને c ને ઓફ કરી દેશે. ચાલો 5 નંબર જોઈતો હોય તો 4 + 1 એટલે 5 થાય ને, એટલે a અને c એને ઓન રાખશે, b ને 0 કરી દેશે. ચાલો 6 નંબર જોઈતો હોય તો શું કરશે? હવે તમને આઈડિયા આવશે કે આ 3 માંથી સરવાળો કરો તો 6 નંબર જોવો જોઈએ. 6 નંબર થઈ ગયો ને બીજો એક ગયો તો એને 0 લઈ લેવાનો. મતલબ કે 4 + 2 એટલે 6 થાય, એટલે 1 લખાશે. પેલું c ની જરૂર નથી એટલે એના બરાબર આપણે લઈ લેશું 0. ચાલો 7 નંબર જોઈતો હોય તો શું કરશું? 4 + 2 6 અને 1 એટલે 7. એટલે આ બધા જ 1 1 1. એટલે સમજવું કે જ્યારે છેલ્લો 1 1 1 આવે તો એટલા જ ઇનપુટ શક્ય છે, એનાથી વધારે ઇનપુટ શક્ય નથી. એટલે તમે 3 ઇનપુટ લેશો તો તમે જે 0 થી 7 સુધીનું જ ડિસ્પ્લે, એટલે કે તમને ખબર છે કે કેલ્ક્યુલેટર તમે લેવા જાવ તો ઘણી વખત કે ડિસ્પ્લે ઉપર 8 નંબર જ દેખાય, મતલબ કે તેમાં 3 જ ઇનપુટ છે એમ કહી શકાય. ઘણી વખત 12 ઇનપુટ દેખાય, મતલબ કે તેમાં ડિસ્પ્લે ઉપર 12 આંકડા દેખાય, મતલબ કે તેમાં a b c અને d b આવશે. બરાબર? તો આવી રીતના આપણે આ કેલ્ક્યુલેટર કે પછી ઘડિયાળ કે પછી રેલવે પ્લેટફોર્મ કે બસ સ્ટેન્ડ ઉપર જે સ્ક્રીન જોઈએ છે, ડિસ્પ્લે LED સ્ક્રીન, તેમાં આપણા ટીવી માં બી જે ICઓ આવે, બરાબર, જે સેમિકન્ડક્ટર કે રિલેટેડ આવતી છે, જે LED કહેવાય, LED ટીવી પણ આવે, તો એ બધામાં જે IC તરીકે આપણે આ ઇન્ટિગ્રેટેડ સર્કિટમાં આવેલા AND OR NOT AND અને NOR નો ઉપયોગ કરતા જ છે. તો ખાસ તમારે સમજવાનું છે આ ઇનપુટ. હવે AND OR અને NOT ગેટમાં તો આપણે IC જે છે તે તો બે જ ભાષા સમજે, ન તો ગુણાકાર ન તો સરવાળો સમજે. હવે આપણે સરવાળો તો સમજી ગયા, અમુકમાં એ ગુણાકાર સમજે છે, તો સરવાળા અને ગુણાકારની ભાષા સમજે છે, જે વિશેની માહિતી આપણે આગળના વિડિયોમાં જોવાના છે. બીજું, વિદ્યાર્થીઓ ઘણી વખત એવી રીતના પણ બધાઓ યાદ રાખે છે કે પહેલો જે નંબર હોય, પહેલી જે ઊભી લાઈન એટલે જમણી બાજુથી ડાબી બાજુમાં, તો જમણી બાજુની લાઈન 0 1 0 1 0 1 0 1 તરીકે લે છે. એના પછીનાનો 2 0 2 1 2 0 2 1, બે પછી 4 0 4 1 એવી રીતના, બરાબર, પછી 8 0 8 1 એવી રીતના ડબલ થતા જાય છે. તો એવી રીતના પણ ઘણા વ્યક્તિઓ યાદ રાખે છે, કાં તો આવી રીતના પણ યાદ રાખવામાં આવે છે કે 2 ની ઘાત 0 2 ની ઘાત 1 અને 2 ની ઘાત 2. તો આવી રીતના પણ આ જે લોજિક ગેટ છે એમાં ઇનપુટ એ આવી રીતના કાર્ય કરે છે.
મતલબ કે જેટલા તમે A B C D ઇનપુટ લે તે પ્રમાણે તમારી ડિસ્પ્લે એટલા આંકડા બતાવવા માટે સક્ષમ છે એમ અહીં આપણે કહી શકીએ.